ડભોઈ મહુડી ભાગોળ માંગ મારામારી બાદ સરકારી દવાખાના પાસે બે પોલીસ જવાન પર હિંસક હુમલો. ડભોઈ મહુડી ભાગોળ માંગ છોડ પર લગાવેલું પાંજરું હટાવવાના મુદ્દે પાડોશીઓ વચ્ચે મારામારી થઈ હતી. આ બાબતે પોલીસે એકતરફી કાર્યવાહી કરી હોવાનો વહેમ રાખી સરકારી દવાખાના પાસે ફરજ બજાવતા બે પોલીસ જવાન પર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોર બે મહિલા સહિત 11 વ્યક્તિઓ સામે હુમલો ઉપરાંત સરકારી કામમાં રૂકાવટની ફરિયાદ નોંધાવાઈ હતી. મળતી વિગત મુજબ ડભોઈ સરકારી દવાખાના નજીક ડભોઈ પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નવીન ઝાલા બપોરે 2 વાગ્યે પોતાની ફરજ પર હાજર હતા ત્યારે પરવેજ અને તેના સાગરીતો ત્યાંથી નીકળ્યા હતા. પરવેજે પોતાના સાગરીતોને કહ્યું હતું કે આ પોલીસવાળો આપણને જ પકડે છે અને સામાવાળાને પકડતો નથી. આજે તેને મારી નાખો એવી બૂમો પાડી હતી અને કોન્સ્ટેબલને મારી નાખવાના ઈરાદે આસિફ અને હસને ઈંટના ટુકડા છૂટા માર્યા હતા અને ઈજાઓ પહોંચાડી હતી. ત્યારે છોડાવવા શુભમ નામના પોલીસ કોન્સ્ટેબલ દોડી આવ્યા હતા તો તેને પણ મારી નખ વડે ઈજા પહોંચાડી હતી. તેથી મામલો ડભોઈ પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે ગરાસિયા પરિવાર સહિત બે મહિલા સહિત 11 વ્યક્તિઓ સામે સરકારી કામમાં રૂકાવટ કરવાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી હતી. આરોપીઓમાં પરવેજ ઉર્ફે રાજા સિકંદર ગરાસિયા, આસિફ સિકંદર ગરાસિયા, હુસેન ઉર્ફે મુનશી સિકંદર ગરાસિયા, સમીર સિકંદર ગરાસિયા, સિકંદર ફકુભાઈ ગરાસિયા, સુહાન બદરુદ્દીન સૈયદ, બદરુદ્દીન કાળુભાઈ સૈયદ તેમજ બે મહિલા સહિત 4 વ્યક્તિની ધરપકડ કરી આગળની તપાસ ડભોઈ પોલીસ ચલાવી રહી છે.